વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિષય હિન્દી. આપણે ગઈકાલે છે કાવ્યની વાત કરતા હતા, 13 સારું દેશ. આજે જે છે એ આપણે કાવ્ય જોઈશું. ગઈકાલે જે છે એ કાવ્યના કઠિન શબ્દ અને કવિ પરિચયની વાત આપણે કરી. હવે 13મું કાવ્ય છે સારું દેશ. કવિ કાકા હાથરસી, જન્મ 1906 અને મૃત્યુ 1995. હવે આપણે વાત કરી હતી કે વ્યંગ્યાત્મક કવિ, એક હાસ્ય કવિના રૂપમાં છે એ કવિનો પરિચય છે એ આપણને મળે છે. અહીંયા પણ કાવ્યમાં એવી જ રીતે કે ઢોંગની વાત છે કરવામાં આવી છે કે અમુક જે વ્યક્તિઓ છે એ પોતાને સજ્જન માણસ, સાધુ માણસ ગણાવતા હોય છે, પણ અસલમાં એ શું છે એ માત્ર એ જ જાણતા હોય છે. ખોટો જે ઢોંગ રચે છે એની વાત છે અહીંયા કરવામાં આવી છે. આપણે કાવ્યમાં જોશું, આયે પ્રિય ભક્તગણ उपदेश कुछ सुन लीजिए, पढ़ चुके हैं बहुत पोथी, आज कुछ गुन लीजिए. હવે આવા જે ઢોંગી સાધુઓ છે, સજ્જન માણસો છે, એ શું કરે છે તો કે પોતાના ભક્તગણોને જે ઉપદેશ આપવા માટે છે એ પોતાના પાસે બોલાવે છે. આયે પ્રિય ભક્તગણ, આવો મારા વાલા ભક્તગણો, ઉપદેશ કુછ સુન લીजिए, તમે મારી પાસેથી કંઈક શીખ છે એ મેળવી લો. पढ़ चुके हैं पोथी, आज कुछ गुन लीजिए. આપણે બહુ બધા પુસ્તકો છે એ તો વાંચી લીધા છે, બહુ બધા પુસ્તકો છે એ વાંચીને થાકી ગયા છે. હવે આવો અને મારી પાસેથી કંઈક તમે ગુણ લ્યો. એવી વાતો છે ઢોંગીઓ કરે છે. પોતાને છે એ કંઈક મહાન છે એવું સમજે છે, એટલે માટે પોતે છે એ કહે છે કે આવો મારી પાસેથી કંઈક મેળવો. आज कुछ गुण लीजिए, हाथ में हो गोमुखी, माला सदा हिलती रहे, नम्र ऊपर से बने, भीतर चूड़ी चलती रहे. હવે પોતે છે શું કહે છે કે આવો ભક્તગણો મારી પાસેથી જ્ઞાન મેળવો, મારી પાસે ઘણું બધું જ્ઞાન છે, એવી ખોટી વાતો કરે છે. હાથ में हो गोमुखी, गोमुखी यानी कि માળા અથવા તો જે કમંડલ હોય છે. આપણે જોઈએ છીએ કે સાધુના હાથમાં મોટે ભાગે જે રુદ્રાક્ષની માળાઓ છે એ જોવા મળે, તો હાથમાં પેલું કમંડલ છે એ જોવા મળતું હોય છે. ભગવા કપડાઓ પહેર્યા હોય, માથે મોટો અંગૂળો છે, વાયરો હોય, ને આપણે એમ થાય કે ભાઈ આ તો મહાન સાધુ છે, પણ અંદરથી એ શું છે એ માત્ર ને માત્ર એ જ જાણે છે. એટલે અહીંયા છે વાત કરી છે કે હંમેશા જેના હાથમાં છે ગોમુખીની માળા છે એ ફેરવતા હોય, જેથી લોકોને એમ લાગે છે કે ભાઈ આ તો સાક્ષાત ઈશ્વરનું રૂપ જોવા મળે છે. માલા સદા હિલતી રહે, નમ્ર ઉપર સે બને, ભીતર સુધી ચલતી રહે. ઉપરથી એ જે છે એ સારા દેખાવાનો ખોટો દેખાવ છે એ કરે છે, વિનમ્ર બને છે, પરંતુ અંદરથી જે છે એનું છળ કપટ જે છે એ કોણ છે એ માત્ર ને માત્ર એ જ જાણે છે. नगर से बाहर बगीचे में बना ले झोपड़ी, दीप जैसी देह चमके, सिप जैसी खोपड़ी, तर्क करने के लिए आज आए कोई सामने, खुल न जाए बोल इस भय से लगे मत कापने, झुक क्या है ब्रह्म क्या है. હવે શું વાત કરે છે કે ભાઈ જ્યારે પણ આવા માણસો છે એને કોઈ રસ્તો ન દેખાય, ખોટા જે માણસો છે, અમુક ઢોંગી માણસો છે, એને કોઈ રસ્તો ન દેખાય તો શું કરે તો કે ભાઈ નગરની બહાર જાય અને એક નાનકડી એવી સરસ મજાની ઝૂંપડી બનાવી અને નામ આપી દે શાંતિ આશ્રમ, શાંતિ નિકેતન. આ તે આપણે ફલાણું દીકરું જે છે એમાં સરસ મજાના આશ્રમના નામ આપી દે કે ભાઈ સંત શ્રી આ ફલાણા દીકરા, એવું કરી દે. એટલે માણસ છે એ આપણે ખબર છે કે ભાઈ આપણે છે ગુડવાઈ જઈએ છીએ, એમ થાય કે નહીં ખરેખર આ તો સાક્ષાત ભગવાનનું જ રૂપ છે જોવા મળે છે. એટલે શું થાય છે તો કે ભાઈ આ જંગલ જેવું હોય, સરસ મજાનું સુમસાન, રસ્તાથી થોડુંક નજદીક પણ સાવ નિર્જન વનમાં સરસ મજાના બગીચો બનાવી અને એકના ઝૂંપડી બનાવી લે, એટલે લોકો છે એની પાછળ પાગલ. એટલે અહીંયા પણ એ જ વાત કરવામાં કે ઢોંગ કરવા માટે ઉપરનો દેખાવ કરવો પણ જરૂરી છે કે ભાઈ ખરેખર અમે સંત છીએ, બાકી તો કોઈ વિશ્વાસ પણ ન કરે. એના માટે ભગવા કપડા ધારણ કરવા પડે, માથે ટકલું છે એ કરવું પડે, અને પછી જે છે ખરેખર અમુક જે સંતો છે એ જે છે એ સંત છે જ, પણ અમુક જ માણસો છે એ આવો ખોટો દેખાવ કરતો હોય. એટલે આપણે શું થાય કે
કે ભાઈ બધા જ માણસો છે સરખા છે, બધા છે સંત છે, જેટલા ભગવા કપડાં પહેરે છે એટલા બધા સંત છે, પણ આજે આપણે સમાજમાં જોઈએ છીએ કે ભાઈ ભગવા કપડાં ધારણ કરનાર બધા છે એ ખરેખર સાધુ હોતા નથી. ઉપરથી જે છે એ દેખાવ કરે છે ને અંદરથી જે છે એ કાંઈક જ હોય. આપણે ખબર છે ન્યૂઝમાં આપણે જોતા હોઈએ છીએ કે આવા જે ઢોંગી બાબાઓ છે એની પોલ છે એ અવારનવાર ખુલતી હોય છે. ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણે છે ને ભગવાન માનીએ છીએ, આપણે જેને છે એ પગે લાગીએ છીએ એ ખરેખર સાધુ કે ખરેખર સંત છે. એટલે અત્યારના જમાના પ્રમાણે આપણે જોઈએ તો આવા સાધુ સંતો છે એની ઉપર આપણે વિશ્વાસ કરવો કે નહીં એ આપણા માટે પણ ક્વેશ્ચન માર્ક બની જાય છે. એટલે અહીંયા પણ એવા જ માણસોની વાત છે કરવામાં આવી છે કે બહારથી એક ખોટો દેખાવ કરે છે, નગરની બહાર જઈ અને એક ઝૂંપડું છે બનાવી અને પોતે છે એને આરામથી રહે છે અને દીપ જેસી દેહ ચમકે સીપ જેસી સરસ મજાનું એ શરીર છે હોય ને માથે છે ટકલું એને એમાં તેલ લગાવી લીધું હોય એટલે સરસ મજાનું એ ટકલું છે એ ચમકતું જોવા મળે છે. ખુલ ન જાય પોલીસ ભય સે લગે મત કાપને છું ક્યા હે બ્રહ્મ ક્યા હે. અને સાચું શું છે ખોટું શું છે અને પોતે જે છે એ પોતાના મસ્તક ઉપર જે છે એ છીપલાની જેમ ચમકતા રહે છે અને દેહ ઉપર છે એ ચંદનનો લેપ છે લગાવી લે છે અને એનું શરીર છે સરસ મજાનું શણગારી લે છે, જેથી કરીને કોઈ એની સાથે તર્ક યાની કે દલીલ વાતચીત કરવા માટે આપણે જે છે કઈ પ્રશ્ન હોય તો આપણે કહીએ કે ભગવાન છે એ આપણને એનો હલ આપશે. એટલે આપણે એવા સંત જે છે એની પાસે પૂછવા જાય કે અમારા જીવનમાં આ મુશ્કેલી છે તો એનો શું હલ છે. આપણે વિશ્વાસ હોય કે ભાઈ આની પાસેથી આપણને જવાબ મળશે, પણ એની પાસે કોઈ જવાબ ન હોય તો એ પોતાની પોલ ન ખુલી જાય એટલા માટે શું કરે છે એની વાત છે અહીંયા કરવામાં આવી છે કે તર્ક કરને કે લીએ આજ है कोई सामने. જ્યારે કોઈ એની સાથે વાત કરવા માટે દલીલ કરવા માટે આવી જાય છે ત્યારે શું કરે છે તો કે ખુલ ન જાય પોલીસ, એની પોલ છે એ ખુલી ન જાય એટલા માટે ભય સે લગે મત કાપને. પણ એ ડરતા નથી. ક્યારે પણ એ જો આપણે ડરી જઈએ તો સામેવાળી વ્યક્તિ છે એ આપણને ઓળખી જાય કે ભાઈ કાં તો આ ખોટું છે ને કાં તો આ ભૂલ ભરેલું છે, જેથી કરીને હવે છુપાવવા માટે શું કરશે તો કે ડરશે નહીં પણ એનો રસ્તો કાઢશે. શું રસ્તો કાઢે છે તો કે જીવ ક્યાં હે બ્રહ્મ ક્યાં હે, આત્મા શું છે, પરમાત્મા શું છે, એવી મોટી મોટી આત્મા પરમાત્માની વાતો કરવા માંડે એટલે આપણે એમ થાય કે ભાઈ આ તો ખરેખર બહુ મહાન માણસ છે. તું કોણ હે મેં કોણ હો સ્લેટ પર लिख दो महोदय आजकल मैं मौन. હવે જ્યારે એવા કોઈ પ્રશ્ન છે સામે આવે કે ભાઈ એનો જવાબ છે એની પાસે ન હોય ત્યારે શું તો કે એની બાજુમાં છે એના શિષ્યો છે એના જેવા જ હોય એ બેઠેલા જ હોય એ ઈશારો કરી દે એટલે એક પાટીમાં લખી દે કે ભાઈ આજકાલ છે એ ગુરુજીને મૌન વ્રત છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ આપી શકશે નહીં. એટલે આપણે માની લઈએ કે નહીં ગુરુજી છે એ ધ્યાનમાં બેઠા છે, ખરેખર આજે આપણા પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં, પણ ખરેખર શું હોય તો કે ભાઈ એના આપણા પ્રશ્નનો જવાબ છે એ આપી શકે એમ હોય નહીં. એટલે ક્યારે પણ જે કોઈ પણ વસ્તુ છે એ ખોટી સાચી એમાંથી બચવા માટેનો જો ઉત્તમ રસ્તો હોય તો એ કયો છે તો કે મૌન. જ્યારે આપણે કાંઈ જ જવાબ ન હોય સાચું ખોટું કંઈક બોલવું એના કરતાં સૌથી શ્રેષ્ઠ રસ્તો છે મૌન વ્રત કે ભાઈ કાંઈ બોલવું જ નહીં, જેથી કરીને આપણે ન તો સાચા કે ન તો ખોટા એનો ઉત્તમ રસ્તો. એટલે આવા જે સંત છે એ પણ શું કરે છે તો કે ભાઈ આજકાલ બાબાને મૌન વ્રત છે તે તમારા પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. आजकल मैं मौन हूँ धर्म संकट शीघ्र ही इस युक्ति से कट जाएगा सामने से तार्किक विद्वान सब हट जाएगा. હવે જ્યારે એટલું કહી દેશું કે ભાઈ ગભરાયા વગર કે ભાઈ આજકાલ છે એ મહોદય મહાત્માને જે છે એ મૌન વ્રત છે જેથી કરીને ધર્મ સંકટમાંથી મુક્ત થઈ જશે. નહીં સાચું કે નહીં ખોટો કાંઈ જવાબ આપવો પડશે નહીં. આ છે સૌથી મોટામાં મોટી તકલીફ યુક્તિ છે એ બચવા માટેની છે. એટલે કે છે કે આટલું કહેવાથી બધા જે છે એ એની સામેથી હટી જશે કે ભાઈ હવે એની સામે એને ધ્યાનમાંથી આપણાથી હટાવી શકાય નહીં, એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ એવું સમજી અને બધા ત્યાંથી દૂર થઈ જશે. किए जब निष्काम सेवा सब फले इच्छा छोड़कर याद फल की सब सताए हम पिता तोड़कर स्वर्ग का झगड़ा गया भय भी नरक का छोड़ दे पाप गढ़ पर जाए तो काशी पहुंच कर छोड़ दे. હવે શું વાત કરવાની છે કે કિए जब निष्काम सेवा કોઈ પણ કામ છે કોઈ પણ
સેવાઓ એ કરતા જઈએ તો ભગવાન છે એ આપણને એનું ફળ છે એ જરૂરથી આપે છે. સફળ ઈચ્છાસુ, કોઈ પણ જાતની ફળની ઈચ્છા રાખ્યા વગર આપણે આપણું કર્મ છે, ગીતાજીમાં પણ કીધું છે ને કે ભાઈ કર્મ કરો, ફળની આશા ન રાખો. એની છે અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ તમે નિરપેક્ષ રહીને કામ કરતા જાઓ, કોઈ પણ જાતની ફળની ઈચ્છા ન રાખો. ખાવા પીતા તોડકર સ્વર્ગ કા ઝઘડા ગયા. અને પોતે છે અહીંયા કહે છે કે ભાઈ હાથ ફેરવી અને ચપટીમાં સ્વર્ગ પ્રાપ્તિ છે એ થઈ જશે. અથવા તો ભગવાન ઉપર આપણે ભરોસો રાખશું તો આપણે કોઈ પણ દિશામાં પાર કરશું. ભય ભી નરક કા છોડ દે, પાપ ગઢ પર જાય તો કાશી પહોંચકર ફોડ દે. આપણે સ્વર્ગ શું છે, નરક શું છે એનો વિચાર કરીએ છીએ કે ભાઈ આપણે બહુ પાપ કરશું તો નરકમાં જાશું, ભગવાનના ભક્તિ કરશું તો સારા કાર્ય કરશું તો સ્વર્ગમાં જાશું. તો આપણે સ્વર્ગ અને નરકની જે છે એ ઈચ્છા છોડીને આપણે આપણું કર્મ છે એ કરવું જોઈએ. એટલે કહે છે કે ભાઈ સ્વર્ગની ચિંતા પણ છોડી દો અને નરકની પણ છોડી દો. પાપનો ઘડો છે આપણને એવું લાગે કે ભાઈ આપણા બહુ પાપ થઈ ગયા છે તો આપણે ખબર છે કે ભાઈ આપણે એવું માનીએ છીએ કે પવિત્ર ગંગા નદીમાં આપણે ડૂબકી મારી તો આપણા પાપ છે ધોવાય છે એવી આપણે ઈચ્છા માન્યતા છે ધરાવીએ છીએ. તો અહીંયા આપણે જ વાત કરવામાં આવી છે કે પાપ ગઢ પર જાય તો કાશી પહોંચકર ફોડ દે. કે છે કે ભાઈ આપણને એવું લાગે કે પાપનો ઘડો છે એ ભરાઈ ગયો છે, અર્થાત પાપ છે એ બહુ વધી ગયા છે, તો ચિંતા કરશો નહીં. પાપમાંથી મોક્ષ મેળવવા માટે કાશી ચાલ્યા જવું અને ત્યાં જઈ અને આપણા બધા પાપ છે એ ચપટી વગાડતા જ ધોવાઈ જાય છે. આપણે એવું માનીએ છીએ કે ભાઈ કાશીનગર જે છે એ સૌથી પવિત્ર મોક્ષદાયીનું છે ગણાય છે. પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારી લઈએ તો આપણા બધા પાપ છે ધોવાઈ જાય છે. કહેવાનો મતલબ શું તો કે ભાઈ જ્યારે આપણે સંસારમાં એમ લાગે કે ભાઈ આપણાથી હવે બહુ બધું થઈ ગયું છે ત્યારે એમાંથી મુક્ત થવા માટે, મનની શાંતિ માટે, બધા પાપને છે દૂર કરવા માટે ત્યાં જઈ અને ધ્યાન કરવું જોઈએ. અથવા તો ભગવાનની ભક્તિ કરવાથી બધા જ જે પાપો છે નષ્ટ થઈ જાય છે, દૂર થઈ જાય છે. કહેવાનો મતલબ શું છે અહીંયા તો કે ભાઈ ખોટું છે ક્યારે કરવું જોઈએ નહીં, ઢોંગ છે ન કરવો જોઈએ, એનાથી તો બધું જે છે એ છોડી અને શાંતિથી રહેવું જોઈએ. કોઈને ખોટું કહેવું એના કરતાં ન કહેવું સારું. અહીંયા જે છે આપણું આ કાવ્ય છે પૂરું થાય છે. આ કાવ્યનું સ્વાધ્યાય છે આપણે પાઠ્યનોટમાં લખવાનું રહેશે. વ્યાકરણ 7.